આજે છોટાઉદેપુરની ઐતિહાસિક નગરીમાં ખૂબ ધન્ય દિવસ છે અને પવિત્ર જીવન યાત્રા મહોત્સવ ના કાર્યક્રમમાં અને રજત જયંતિ મહોત્સવ, હીરક જયંતિ મહોત્સવ અને ગોલ્ડન જ્યુબિલી મહોત્સવના ત્રિવેણી સંગમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમણે સમાજ માટે, સમાજના કલ્યાણ માટે પોતાનું પૂરેપૂરું જીવન સમર્પિત કરી અને આત્માઓને પરમાત્મા સાથે જોડવાના અથાગ પ્રયત્નો કર્યા એવા આદરણીય સન્માન્ય રાજ દીદી, આદરણીય નેહા દીદી અને આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાઠવા, આદરણીય જેતપુર પાવીના તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મુકેશભાઈ, છોટાઉદેપુર નગરપાલિકાના અધ્યક્ષ આદરણીય મંજુલાબેન અને જેમણે આ વિસ્તારની અંદર, આ વિસ્તારના છેવાડા સુધી પહોંચીને નિર્વ્યસન બનાવીને આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવા માટે પોતાનું જીવન સમર્પિત કરી અને ખરેખર આમ કહીએ કે આ વિસ્તાર એટલે એકદમ બિલકુલ જ અમને તો ઘણા બધા પ્રકારના અનુભવો થયેલા અને છેલ્લા 25 વર્ષથી સુવર્ણ યુગ છોટાઉદેપુર માટે શરૂઆત થઈ અને એમાંય એમને આ વિસ્તારની અંદર જેમ સેવા કર્યા એવા આદરણીય મોનિકા દીદી, નગરના નગર સેવકો, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રમુખ, સન્માનિત મંચ, આદરણીય વડીલો, માતાઓ, ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ, આમ તો અમારા લોકોએ અહીંયા અમે થોડી વાત કરતા, આપણે અહીંયા કંઈ આપવાનું નથી, આપણે અહીંયાથી કંઈક લઈને જવાનું છે. બધાને થતું છે કે અહીંયા કેમ લેવા આવ્યા? બધી જગ્યાએ તો તમે લેવા જાઓ છો, કેટલીક જગ્યાએ મત લેવા જાઓ, કેટલીક જગ્યાએ માન લેવા જાઓ, પણ અહીંયાથી આધ્યાત્મિક જ્ઞાન જે જીવનની અંદર ખૂબ ઉપયોગી થઈ પડે. હવે મને ધારાસભ્યશ્રી સાથે વાત કરતા કે આ બધું જ્ઞાન આપણા માટે ક્યારે કામ આવે? તો કે જ્યારે એવા મનની અંદર વિકાર ઉત્પન્ન થાય, ખરાબ વિચારો ઉત્પન્ન થાય અને આપણે પતન તરફ જવાનો હોય અને આવી સભાની અંદર આપણે ક્યાંક જ્ઞાનની ગંગાની અંદર એકાદ ડૂબકી લગાવી હોય અને એ સ્મરણ યાદ આવે ત્યારે આપણા બધા જ પાપ દુઃખ દૂર થઈ જતા હોય. એ પ્રકારનો આજે અમને અહેસાસ થયો અને સાથે સાથે ગર્વની વાત એવી, અમે ઘણી બધી સભાઓની અંદર જતા હોઈએ અને ઘણી બધી સત્સંગ સભાઓમાં પણ જતા હોઈએ, ત્યારે કેટલીક વખત આપણે અક્ષરધામની વાતો થાય, વૈકુંઠની વાતો થાય, પ્રભુ શરણની વાતો થાય, પણ કહેવાય ને કે જાતે મર્યા વગર સ્વર્ગ ન દેખાય. પણ આજે અમે લોકોએ અહીંયા જીવતે જી સ્વર્ગ દેખ્યું છે એટલે અમે ખૂબ આનંદિત છીએ અને આ કાર્યક્રમની અંદર અમને જે અનુભવ થયો, અહેસાસ થયો
એ અમારા જીવનનું અહોભાગ્ય હશે. અને આજના પ્રસંગે આપ સૌના દર્શન કરવાની એક તક પણ છાપરી. આમ તો હજારો લોકો, લાખો લોકોના દર્શન થતા હોય, પણ આજના દર્શન અને તે વખતના દર્શનમાં જમીન આસમાનનો તફાવત દેખાઈ રહ્યો છે. એટલા માટે અમે વધારે આનંદિત છીએ. અને હું આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના તમામ પરિવારજનોને ખૂબ ખૂબ વંદન કરું છું, અભિનંદન કરું છું અને મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી ઓમ શાંતિ.